નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આ કર્મચારીઓના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. આંગણવાડી કર્મચારીઓ મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓના વેતનમાં લગભગ 50% વેતન વધારો આપવામાં આવી રહ્યો છે. રસોઈ સાથે સંકળાયેલા કાર્યકરોનું વેતન ઓછું હોય 50% વેતન વધારો આપવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. તો શું છે વિગતવાર જોઈએ. દેશમાં કુપોષણમાં ગુજરાત મોખરે હોય. મુખ્યમંત્રી દ્વારા નિર્ણય લેવાયો છે. રાજ્યમાં ધોરણ 8 સુધીની સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં નવી સીએમ અલ્પાહાર યોજના શરૂ કરવામાં આવી છે. સપ્તાહમાં 6 દિવસ ₹5 ખર્ચીને 50 ગ્રામની સુખડી કે 40 ગ્રામની કઠોળ ચાટ અપાશે. રસોઈ સાથે સંકળાયેલ કાર્યકરોનું વેતન ઓછું હોય 50% વેતન વધારો આપવાની પણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બાલવાટિકાથી માંડીને ધોરણ 8 સુધીની સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓના બાળકોને મધ્યાહન ભોજન ઉપરાંત રોજ અઠવાડિયામાં 6 દિવસ સુખડી અથવા કઠોળ ચાટ આપવા માટે નવી મુખ્યમંત્રી અલ્પાહાર યોજના શરૂ કરી છે. રાજ્યમાં બાળકોમાં કુપોષણનું પ્રમાણ ખૂબ ઊંચું હોય સરકારે આ વધારાની સ્કીમ લોન્ચ કરી છે. રાજ્યની 32,277 શાળાઓના 41 લાખથી વધુ બાળકોને આ નવી યોજનાનો લાભ મળશે, જેની પાછળ સરકાર વાર્ષિક ₹617 કરોડ ખર્ચશે. 50 ગ્રામની સુખડી કે 40 ગ્રામની કઠોળ ચાટ આપવા પાછળ વિદ્યાર્થી દીઠ દૈનિક ₹5 ખર્ચાશે. શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલા પ્રાર્થના પછી અલ્પાહાર ભોજન આપવામાં આવશે. રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના અને પીએમ પોષણ યોજના સાથે સંકળાયેલ રસોઈયા સંચાલકોને દેશમાં સૌથી ઓછું વેતન ચૂકવાય છે. તેથી અલ્પાહાર યોજના લાગુ થતાં આ કાર્યકરોનો પગાર 50% વધારવામાં આવશે. અત્યારે બાલવાટિકાથી ધોરણ 8 સુધીના બાળકોને મધ્યાહન ભોજન ઉપરાંત 200 મિલીલીટર ફ્લેવર્ડ મિલ્ક દૂધ સંજીવની યોજના હેઠળ આપવામાં આવે છે. તેમજ 5 વર્ષ સુધીના બાળકોના કુપોષણમાં ગુજરાત દેશમાં મોટા રાજ્યોમાં અગ્રહરોળમાં આવે છે તેવું કહેવામાં આવ્યું છે. સુખડી ચાટમાં ઘટક સામગ્રી વિદ્યાર્થી દીઠ કિંમત નક્કી કરવામાં આવી રહી છે અને અલ્પાહારનું અઠવાડિક મેનુ પણ નક્કી કરવામાં આવ્યું છે, જેમાં સોમવારથી લઈને શનિવાર સુધીનું મેનુ જાહેર કરાયું છે. અને રસોઈ સાથે સંકળાયેલ જેટલા પણ કર્મચારીઓ છે, જેટલા પણ કાર્યકરો છે, તે દરેકનું વેતનમાં 50%નો વધારો કરવામાં આવી રહ્યો છે. ધન્યવાદ.